તો અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એએમસી દ્વારા ગરમીથી રાહત આપવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે। શહેરના સીએસસી સેન્ટર ઉપર આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું। ચાંદખેડા સીએસસી સેન્ટર પર ડેપ્યુટી હેલ્થ ઓફિસરે ચેકિંગ કર્યું છે। રેડ એલર્ટને પગલે બાંધકામ સાઇટ પર બપોરે કામ બંધ રહેશે। બપોરે 12 થી 4 દરમિયાન બાંધકામ સાઇટ પર કામ બંધ રાખવાના આદેશ કરાયા છે। સીએસસી સેન્ટરો પર ઓઆરએસ કોર્નર પણ ઉભા કરવામાં આવ્યા છે। શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણી અને છાશ વિતરણની વ્યવસ્થા કરાઈ છે। અત્યારે પશ્ચિમ ઝોનના અમદાવાદ કોર્પોરેશનના અને પૂરા શહેરના તમામ ઝોનમાં દરેકે દરેક અર્બન હેલ્થ સેન્ટર ઉપર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર ઓઆરએસ કોર્નર કાર્યાન્વિત કરવામાં આવેલો છે અને દરેક પેશન્ટની માટે ઓઆરએસ પેકેટની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સાથે સાથે દરેક વોર્ડના ગાર્ડન પણ ખુલ્લા રાખવામાં આવેલા છે। દરેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર 12 થી 4 સુધી કામગીરી બંધ રાખીને દરેક લેબરર માટે પીવાના પાણીની અને છાશની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અન્નપૂર્ણા સેન્ટર ઉપરથી પણ સરકારના માધ્યમથી દરેકને છાશની અવેલેબિલિટી થાય એટલા માટે છાશના વિતરણ કેન્દ્રો કરવામાં આવેલા છે। અમદાવાદમાં એએમસી દ્વારા આગામી 5 દિવસ એટલે કે 24 મે સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 45 ડિગ્રીથી પણ વધુ તાપમાન રહી શકે છે। એ માટે નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કેટલીક ગાઈડલાઇન્સ પણ આપવામાં આવી છે। સાથોસાથ અનેક જે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે ત્યાં ઓઆરએસના વિતરણ થઈ રહ્યા છે અને આવનારા જે સમયમાં ગરમીથી આવતા જે કોઈ પણ રોગ હશે તેના માટે જે કોઈ દવા હોય જે ટ્રીટમેન્ટ હોય તેના માટે પણ ડોક્ટરોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। અત્યારે આપણી સાથે જીટી મકવાના જોડાયા છે, જેઓ ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે વેસ્ટ ઝોનના। તેમની સાથે વાત કરીશું। સાહેબ નમસ્તે, શું તૈયારીઓ હાલમાં છે અને આવનારા સમયમાં જો કોઈ ગરમીથી આવશે કોઈ પણ રોગ કે બીમારીઓ તેના માટે શું તૈયારીઓ છે ને નાગરિકોએ શું ધ્યાન રાખવું જોઈએ? હીટ એલર્ટ અંતર્ગત આજે અને આગામી 4-5 દિવસ માટે 45 ડિગ્રી ટેમ્પરેચર જે જાહેર કરવામાં આવ્યું છે એ અંતર્ગત અત્યારે પશ્ચિમ ઝોનના અમદાવાદ કોર્પોરેશનના અને પૂરા શહેરના તમામ ઝોનમાં દરેકે દરેક અર્બન હેલ્થ સેન્ટર ઉપર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર ઓઆરએસ કોર્નર કાર્યાન્વિત કરવામાં આવેલો છે અને દરેક પેશન્ટની માટે ઓઆરએસ પેકેટની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સાથે સાથે દરેક વોર્ડના ગાર્ડન પણ ખુલ્લા રાખવામાં આવેલા છે। દરેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર 12 થી 4 સુધી કામગીરી બંધ રાખીને દરેક લેબરર માટે પીવાના પાણીની અને છાશની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અન્નપૂર્ણા સેન્ટર ઉપરથી પણ સરકારના માધ્યમથી દરેકને છાશની અવેલેબિલિટી થાય એટલા માટે છાશના વિતરણ કેન્દ્રો કરવામાં આવેલા છે। અત્યારે એક જ વસ્તુ છે કે 12 થી 4 સુધી ખાસ કરીને નાના બાળકો, ઘરડા માણસો અને પ્રેગ્નન્ટ મધર્સને સલાહ છે કે 12 થી 4 બહાર ન નીકળે અને બહાર નીકળવાની જરૂરિયાત જણાય તો આખી બાયના શર્ટ, કોટન શર્ટ પહેરે, પેન્ટ પહેરે અને સાથે સાથે પૂરું કવર કરે, હેટ પહેરે અને પાણીની બોટલ સાથે બહાર નીકળે અને જરૂર પડે તો છાશ અને લીંબુના શરબતની પણ સેવન ચાલુ રાખે અને છાંયડામાં ઉભા રહીને પોતાની કામગીરી કરે અને તડકાનો એક્સપોઝર ઓછો થાય એટલું હિતાવહ છે। જી બિલકુલ, જે પ્રકારે જીટી મકવાના સાહેબે વાત કરી એ પ્રમાણે ગરમીથી બચવાના પણ કેટલાક ઉપાય કર્યા અને જો ગરમી જે અત્યારે પડી રહી છે તેના માટે એએમસીએ જે કોઈ પણ જે કામ કર્યું છે અને જે કોઈ પણ ઓર્ડર કર્યા છે, જેવી રીતે કે જે બિલ્ડરો છે એમને કહેવામાં આવ્યું છે કે બપોરે 12 થી 4ના સમયમાં જે કોઈ તેમના કામદારો હોય તેમને કામ ન કરાવવામાં આવે। આ ઉપરાંત પણ અનેક પ્રકારના પ્રયાસો કરાયા છે, ઓઆરએસનું વિતરણ પણ કરાયું છે। આ પ્રકારના જે પ્રયાસો થઈ રહ્યા છે, હવે થોડા જ સમયની અંદર ચાંદખેડા જે સીએચસી છે ત્યાં આરોગ્ય વિભાગના અધિકારીઓનું ચેકિંગ પણ થવાનું છે, તો તે પણ આપણે જોઈશું। અત્યારે અહીંયા પેશન્ટોની ખૂબ લાઈન છે અને આવનારા સમયમાં ન વધે અને ગરમીથી આવતા જે બીમારીઓ છે તેમાં વધારો ન થાય તેના માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે રાજ ચૌધરી, વીટીવી ન્યૂઝ।